ચીનમાં એસસીઓ સમિટના બીજા દિવસે ભારતને મોટી સફળતા મળી છે. ઘોષણાપત્રમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરાઈ છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ હાજર હતા. ઘોષણાપત્રમાં કહેવાયું છે કે આ હુમલાના ગુનેગારો, આયોજકો અને તેમને ટેકો આપનારાઓને સજા આપવી જરૂરી છે. જૂનમાં સંરક્ષણ મંત્રીઓની બેઠક દરમિયાન એસસીઓ ઘોષણામાં પહેલગામ હુમલાનો કોઈ ઉલ્લેખ નહોતો. ભારતે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને એના પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. રશિયા ટૂંક સમયમાં ભારતમાં નવા રોકાણની જાહેરાત કરશે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓ દિમિત્રેવના જણાવ્યા અનુસાર રશિયા ટૂંક સમયમાં ભારતમાં નવા રોકાણ પ્રોજેક્ટની જાહેરાત કરશે. એસસીઓ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની દ્વિપક્ષીય બેઠક સમાપ્ત થઈ ગઈ છે. બંને વચ્ચેની મુલાકાત લગભગ 40 મિનિટ ચાલી હતી. હવામાન વિભાગ દ્વારા ખેલૈયાઓને માઠા સમાચાર આપવામાં આવ્યા છે, કારણ કે હવામાન વિભાગની આગામી સપ્ટેમ્બર મહિનાની આગાહી મુજબ 23 તારીખથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદનું જોર વધશે, એટલે કે ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે. જો આગાહી મુજબ નવરાત્રીમાં વરસાદી માહોલ સર્જાયો તો ગુજરાતવાસીઓની નવરાત્રીના રંગમાં ભંગ પડી શકે છે. એટલે કે ખેલૈયાઓએ વરસાદમાં ગરબે ઘૂમવાની ફરજ પડી શકે છે. આજે સવારના 6 થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દાહોદના જાલોદમાં 1.34 ઇંચ તો સૌથી ઓછો વલસાડના વાપીમાં 1 મીમી વરસાદ થયો છે. રવિવારે રાત્રે 11:15 વાગ્યાની આસપાસ અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આમાં અત્યાર સુધીમાં 622 લોકોના મોત થયા છે, જ્યારે 1500થી વધુ લોકો ઘાયલ છે. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. આ ભૂકંપ એટલો ભયાનક હતો કે ઘણા ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા. આ સમયે મોટાભાગના લોકો પોતાના ઘરમાં સૂતા હતા. તેમને બચવાનો મોકો પણ ન મળ્યો. યુએસ જીઓલોજીકલ સર્વે મુજબ ભૂકંપ જલાલાબાદ શહેરથી લગભગ 17 માઇલ દૂર આવ્યો હતો. જલાલાબાદની વસ્તી લગભગ 2 લાખ છે. આખી રાત શહેરમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. અલ જઝીરાના અહેવાલ અનુસાર ભૂકંપની અસર પડોશી દેશના મોટા વિસ્તારમાં પણ અનુભવાઈ હતી, જેમાં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતનો સમાવેશ થાય છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 160 કિલોમીટર નીચે હતું. એના આંચકા પાકિસ્તાનના ઇસ્લામાબાદ અને એબોટાબાદ સુધી અનુભવાયા હતા. ટંકારાના વાછકપર ગામમાં પૈસાની બાબતે થયેલી બોલાચાલીએ એક પરિવારને હચમચાવી નાખ્યો છે. હીરાલાલ સાકરિયા અને તેમની પત્ની કૃપાલી વચ્ચે 23 ઓગસ્ટના રોજ પૈસા બાબતે તકરાર થઈ હતી. કૃપાલીબેને આ બાબત મનમાં લાગી આવતા તેમણે ઝેરી દવા પીધી હતી. માતાને ઝેર પીતા જોઈને તેમના બંને સંતાનો હરદેવ અને આરવીએ પણ ઝેરી દવા પીધી હતી. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. હરદેવની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેને રાજકોટની સરકારી હોસ્પિટલે અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો. જોકે તમામ પ્રયત્નો છતાં ગઈકાલે બપોરે 3:30 વાગ્યે હરદેવનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલે આ ઘટનાની જાણ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનને કરી છે. પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાપરના રવેચી મંદિર ખાતે યોજાયેલા વાગડ પંથકના મોટા મેળામાં ચોકડોળમાં બેસવાના મુદ્દે બે યુવકો વચ્ચે ખેંચતાણ થઈ હતી. મેળામાં 1 લાખથી વધુ ભાવિકો માતાજીના દર્શન અને મેળાની મોજ માણવા આવ્યા હતા. ઘટનાના 2 વિડીયો વાયરલ થયા છે. પ્રથમ વિડીયોમાં એક જૂથના લોકો ગાળાગાળી કરતા અને મારામારી કરતા દેખાય છે. બીજા વિડીયોમાં પોલીસની હાજરીમાં એક યુવક માથે રૂમાલ બાંધીને ભીડમાં નીકળતો જોવા મળે છે. સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત અનુસાર પ્રાથળ વિસ્તારના એક યુવકે કરેલી મજાક બાદ મામલો બીચક્યો હતો. આ ઘટનાના કારણે મેળામાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસે તાત્કાલિક કાયદો વ્યવસ્થા જાળવી રાખી હતી. ઊંઝાથી ગાંધીનગર જઈ રહેલા એક પરિવારની કારને મહેસાણા સંકુજ વોટર પાર્ક પાસે એક આઈસર ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલા ગંભીર રીતે બેભાન થઈ ગયા હતા, જ્યારે તેમના પતિને નાની મોટી ઈજાઓ થઈ છે. અકસ્માત બાદ આઈસર ચાલક ફરાર થઈ ગયો છે. ત્યારે ઊંઝાના મિત્તલબેન પટેલ, તેમના પતિ પિયુષભાઈ પટેલ અને પુત્ર શૌર્ય પોતાની કાર લઈને ગાંધીનગર જતા હતા, ત્યારે મહેસાણાના સંકુજ વોટર પાર્ક નજીક પહોંચતા પાછળથી પૂર ઝડપે આવી રહેલ આઈસર ગાડીએ તેમની કારને ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ આઈસર ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો છે. સમગ્ર ઘટનાને પગલે લાંઘણજ પોલીસે ફરાર આઈસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદનો દોર ચાલુ છે. ઉપરવાસ અને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભારે વરસાદના કારણે
પાટા ડુંગરી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની પૂર્ણ સપાટી 170.84 મીટર છે. હાલની સપાટી 170.90 મીટરે પહોંચી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સિંગવડમાં સૌથી વધુ 74 મીમી વરસાદ નોંધાયો છે. ફતેપુરામાં 61 મીમી, દાહોદમાં 47 મીમી, લીમખેડામાં 44 મીમી વરસાદ થયો છે. ઝાલોદમાં 28 મીમી, ગરબાડા અને સંજેલીમાં 20 મીમી વરસાદ થયો છે. ધાનપુરમાં 8 મીમી અને દેવગઢ બારિયામાં 3 મીમી વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે. ખાન નદીમાં પાણી છોડવાની શક્યતા છે. તંત્રે દાહોદ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં 6 ગામો અને ગરબાડા તાલુકાના 3 ગામોને એલર્ટ કર્યા છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ થાનગઢ તાલુકાના કાનપર અને મૂળી તાલુકાના નવાણિયા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. તેમણે બંને ગામોના તલાટી કમ મંત્રીની સામાન્ય દફતર તપાસણી કરી હતી. આ દરમિયાન વિવિધ મહત્વના રજીસ્ટરોની ચકાસણી કરી હતી. આ રજીસ્ટરોમાં ખેતીવાડી પત્રક, શિક્ષણ ઉપકર, રોજમેળ અને પહોંચનું પત્રક, ચલણ, જન્મ મરણ રજીસ્ટર, ઢોરોનું રજીસ્ટર, આવક જાવક રજીસ્ટર અને સર્ક્યુલર ફાઇલનો સમાવેશ થાય છે. નાયબ કલેક્ટરે ક્રોપ સર્વેની સમીક્ષા કરી અને ગામના પ્રશ્નો સાંભળ્યા. તેમણે સંબંધિત અધિકારીઓને પ્રશ્નોનો નિકાલ કરવા સૂચના આપી હતી. અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળતા હવે તેમનો જેલવાસ નિશ્ચિત છે. હાઈકોર્ટના 18 સપ્ટેમ્બર પહેલા સરેન્ડર કરવાના ચુકાદાને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ કર્યો છે. જેમાં સરેન્ડર કર્યા પછી સજા માફી અંગે નિર્ણય કરાશે. એટલે કે હાલ જેલમાં એક વખત હાજર થવું ફરજિયાત છે. માટે હવે આગામી નજીકના દિવસોમાં અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરી ફરી વખત જૂનાગઢ જેલમાં હાજર થશે અને હાજર થયા પછી આગળ સજા માફી અંગે નિર્ણય થઈ શકશે. અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરશે ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા અમિત ખૂંટ હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી શકે છે. કારણ કે આગોતરા અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગત 29 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન રજૂ કરી હતી, જે બીજા દિવસે એટલે કે 30 ઓગસ્ટે દાખલ થઈ હતી. ગોધરામાં 2 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પહેલી ઘટનામાં રહેમતનગર વિસ્તારમાં ક્રિકેટ મેચ દરમિયાન હિંસા થઈ હતી. ગુજરાતી સ્કૂલની બાજુના મેદાનમાં 29 ઓગસ્ટે સાંજે રમત દરમિયાન વિવાદ થયો હતો. ફૈઝલ ઇકબાલ, તાહિર ઇબ્રાહીમ અને હમઝા ઇલિયાસે ખોટા રણની વાત કરી ઝઘડો શરૂ કર્યો. ફૈઝલે બેટથી સલીમ પઠાણને માથામાં મારી દીધું. સલમાન પઠાણ વચ્ચે પડ્યા ત્યારે તાહિરે ઘરેથી ધાર્યો લાવી કપાળના ભાગે ઘા કર્યો. આસિફ પઠાણને પગ હાથમાં ઈજા થઈ. હમઝાએ સલમાનને મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી. બીજી ઘટના ફૂલ સૈયદ સોસાયટીની છે. 42 વર્ષીય મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે 2002માં ઇકબાલ હુસેન શેખ સાથે લગ્ન કર્યા બાદ 5 વર્ષથી પતિ શંકા રાખી ત્રાસ આપે છે.